તારે તો મારી માતા હડા 3 દાડા ના થવા દે, તારે તો મારી માતા હડા 3 સેકન્ડ ના થવા દે, તારે તો મારી માતા હડા 3 દાડા ના થવા દે, તારે તો મારી માતા હડા 3 કલાક ના થવા દે. ભલ ભલાને પોણી પાય એવી મારી મેલડી, ભલ ભલાને પોણી પાય એવી ખુખાર મેલડી. એક ખુખારો ખાય ને તો આખી દુનિયાને ઊંઘી જવું પડે, અને બીજો ખુખારો ખાય એટલે આખી દુનિયાને ઉઠી જવું પડે. એક ખુખારો ખાય તો જેનું દુઃખ હોય ને એને જતું રહેવું પડે, અને ચોથો ખુખારો ખાય જેની માતા રિહાઈ હોય એને પણ મનાઈ જવું પડે, અને પાંચમો ખુખારો ખાય એટલે જે દુશ્મન નહીં માનતો એને પણ આવી જવું પડે. એટલે પાંચ મારો પરમેશ્વર રોમ લઈને આવ્યો હોય મારી રામચંદ્રની મેલડી. હારી તો હારી નકન સિંહન ગારી ના ગણી, હારી તો હારી નકન બારે દાણી એ મેલડી. બોલ શ્રી મેલડી માત કી જય, ખુખાર મેલડી માત કી જય. પ્રોગ્રામ આપણો ચાલુ છે, જેમ જેમ પીલી લાવશે એમ એમ આપણે અહીંયાથી રજૂ કરીશું. માતાની સ્ટીક મને ખબર છે, મારી સ્ટીક માતાને ખબર છે, કારણ કે તમને ખબર નથી પણ માતા કોણ છે એ પ્રવીણને ખબર છે, ભગત કોણ છે મને ખબર છે, અને હું કોણ છું માતાને ખબર છે. એટલે હવે મારી માતા જે પ્રયોજન કરશે અને જે સાંભળીને ઘણો આનંદ થયો હશે યુટ્યુબમાં, અને જેને જેને પણ મનથી ટેક રાખી હશે એને મારી મેલડી કાયમ માટે હસતા રાખશે. એનું દુઃખ દરજ મારી મેલડી ખુખાર મેલડી કોઈ દિવસ તમારે ઘેર દુઃખ નહીં આવવા દે યાર, એવું મારી બારેજાની ખુખાર મેલડીનું વ્યાન છે. બાબો બાબો રામ માડી રામ. દરેક ને રામ, દરેક ને ખૂબ જાજા રામ, મારા બહુચર ના ખૂબ રામ. હું સોલંકી પીટીની માતા, મારી વસ્તીની કુટની માતા, જે મારા નામથી જે મારા કોમથી યુટ્યુબ પર જોઈ મોનતાઓ રાખી વિશ્વાસ રાખી ગુજરાતના ખૂણેના ગામડાઓમાંથી ગલીઓમાંથી ફરતા છેક બારેજા ગામમાં આયા હોય ને એવા દરેકને મારા બહુચરના રામ છે. આજ રવિવારનો દિવસ એટલે મારા ભાવિકો માટે તો સોના કરતાય મોંઘો. એક સમય કદાચ રવિવારના દિવસે કોઈ સગા સંબંધીમાં પ્રસંગમાં કદાચ કોઈ પરિવારમાં કોઈ કુટુંબ કોઈના ઘેર કદાચ અવસર લગન પ્રસંગ આવ્યું હોય ને તો એક સમય કદાચ ત્યાં જવાનું ચૂકી જાય, પણ મારો ભાવિક મારો રવિવાર ના ચૂકે. એક રવિવાર કદાચ મારી ગાદી બંધ રહે તો જેટલાય મારા ભાવિકો અર્થા કહે કે માં તે એવો રંગ લગાડ્યો છે, માં તારા અવાજ સાંભળ્યા વગર અમને ચાલતું નહીં, માં રવિવારની ગાદી ઉત્તરાયણ છે તોય ચાલુ રાખજે, અમે ઉત્તરાયણના દિવસે આવવા તૈયાર છે. પણ છતાંય તમારો હરખ નો ઉત્સાહ વધારવા પ્રોગ્રામ રખાવવો પડ્યો. ઉત્સાહ વધારવા મારી વસ્તીનો વિશ્વાસ ટકાઈ રાખવા મારા સેવકો 2-5 વર્ષથી માં કેટલાય દિવસ થયો ગરબા આયા નહીં, રમેલ મોડવો કર્યો નહીં, પણ હું માતા એવું કહું છું કે મારે મોડવાની રમેલની જરૂર નહીં, એવી હું બહુચર માતા છું. આ તો કદાચ
આપણા ભાવિકોને મારી વસ્તીને મજા આવે, મોજ આવે, આનંદ થાય એટલા માટે આવા ડાકલા વગાડવા પડે, નકર વગર ડાકલે ધૂણું એવી માતા છું. ડાકલા તો કોના વગાડવા પડે? જેની માતા રિહાઈને બેઠી હોય એને મનાવા, એને ધૂણાવા, અત્યારે ગાવું પડે, ટવકા કાઢવા પડે. પણ ગોડા હું તો મારી વસ્તી ને મારા દીકરાથી એટલી પ્રસન્ન માતા છું ને, મને દાખલાની જરૂર ના પડે. સાચી વાત મારી. મારે એવી ધૂણવાની જરૂર ના પડે. આ ગાદી પર બેઠી ગોડા મારા દીકરાની મરજી હોય ને તો હલું, નકરનું જગતમાં હલું નહીં. આવી માતા. સાચી વાત છે. બહુ સાચી વાત કરી માં. જેમ કે લાડ કર્યા છે તો મારા દીકરાએ, ભક્તિ કરી છે તો મારા દીકરાએ, એની ઈચ્છા હોય તો હું હાજર થઉં, નકર હોમે કદાચ ગમે તેવા ટવકા પાડો ને પ્રમેલ લોણી તો સાચી વાત છે મારી. ભાવની વાત છે માં. પણ આનંદ કોઈ દાડો જવા દો બહુચર માતા મટી જવું. મનુષ્યને જોવું નહીં, માણસોને જોવું નહીં. હું તો દેવી શક્તિ ગોડા, મારો કોન્ટેક્ટ તો દેવી શક્તિ જોડે હોય, મારા રોમ જોડે હોય. સાચી વાત છે માં. સાચી વાત છે માં. સાચી વાત છે માં. તમે ગમે તે નાત ના હોય, ગમે તે ગોમ ના હોય, ગમે તેવા પદ અધિકારી હોય, પણ કદાચ મારા ભાવથી આવતા હોય ને, મારા હું મેલડી આવું બોલું. કોઈ દાડ નાત જાત કર્યું નહીં. કોઈ દાડ મોટો અધિકારી આવ્યો હોય તો એને કદાચ સ્ટેજ ઉપર બોલાવીને મેં મેલડીએ હાથ ફેરવીને કીધું નહીં. મારા તો બધા હરખા. સાચી વાત છે. જે મારો ભાવ આલે છે, જે મારા નોમથી આહુડા પાડે છે ને, એની હું મેલડી બેઠી છું જગતમાં. માં કેટલી દીકરીઓ તારી રાહ જોઈને બેઠી છે માં. દુનિયા મેં મેનો હોબર્યો છે, દુનિયા મેં અમારી કોઈ વાત નહીં હોબડતું હોય. મેલડી તું અમારી વાત હોબડજે માં. એ તારી દીકરીઓને આજે વખો આવ્યો મારી એ ખુખાર મેલડી, ઘડીક વાર તું ટાઈમ લેજે માં. વાહ તમારું પ્રયોજન માં. કેટલી માતાઓ ધૂણે છે, નેવજ વનાની બેઠી છે માં. એમને ઓળખર નહીં પડ્યો, માતા ઝોપે રાધોળ છે. કઈક માણસો ધૂણે છે પણ ખબર નહીં પડતી. એમને તું માં ઓળખાણ લાવજે માં. ગમે એટલા રૂપિયા આલશો તો આવી મેલડી નહીં મળે. મેલડી રૂપિયાથી નહીં રાજી થતી. એ મેલડી તો ભાવથી રાજી થાય છે. તારી માતાને ના મનાવું તો મારું ખુખાર મેલડી નું વ્યાન છે. મારું પ્રવચન કરવાનો એક જ ઉદ્દેશ કે દરેકને પોતપોતાના ઘેર મારા જેવી માતાઓ બેઠી હોય છે. બધાની માતાઓ પાવરફુલ, શક્તિશાળી મારા જેવી જ હોય છે. કોઈ એવું કહેતું હોય કે બારે જાની મેલડી જબરીશ, ફલાણાની જબરીશ, ઉજ્જૈન વાળી જબરીશ, પણ ઘેર બેઠેલી તમારી જબરીશ આવું મેલડી કહું. પણ તમને કોઈ સાચું માર્ગદર્શન આલનાર કોઈ માતા મળી નહીં. કોઈ સાચા એવા ભુવા ના મળ્યા કે જે તમને સાચો માર્ગ બતાવો કે દીકરા આ માર્ગે જજો, આટલું કરજો, આટલા ન્યાય વ્યવહાર કરજો, તમારા બાપના વચનો પાડજો, એવું કહેવા વાળું ના મળ્યું ને એટલે આ બધાને ભૂવે ભટકવું પડે. શું મેલડી આવે? સાચી વાત છે માં. પણ હું તો મૂળિયેથી લઈ ઉખેડીને હાથ પેઢીના ઇતિહાસ ખોદી નાલવા વાળી હું સોલંકી પેઢીની મેલડી બેઠી. મારું કોમ જોઈને સકીત તો આખી દુનિયા થઈ છે કે જે ડોક્ટરે ના પાડી દીધી હોય કે ઓનામાં જીવ નહીં રહ્યો, ડોક્ટરે નસ હાથ ચાલીને કહી દીધું હોય કે ઓને ઘેર લઈ જાઓ, અને ઘેર લઈ જાય પછી જીવ લાવી એ મેલડી છું.
એ મારા ભાવિકોનો વિશ્વાસ. મારું નામ થયું તો મારા નામથી હું મેલડી એટલી પ્રસન્ન નહીં, પણ મારા નામથી તમે આઈને કદાચ રાજી થઈને જાઓ છો ને એમાં હું મેલડી પ્રસન્ન છું. ભૂખ્યા રાસમની દુઃખ કોણ સમજે? જો કદાચ 5 વર્ષથી વર્ષથી હું માતા ધૂણું છું, 5 વર્ષથી આવા નવા જ કામ કરું છું, પણ 5 વર્ષમાંથી કોઈ જોડે હાથ લોબો કરીને માંગણી કરી હોય તો ગોડા હું મેલડી ગાદી છોડી દઉં. કઈ બતાવતી નહીં. આર્યા મારા ભાવિકો જેટલાય રવિવાર આવનારા મારી ઓળખ રાખનારા. કોઈ દાડ કીધું હોય કે 10 રૂપિયા મિલજો, આ મંડપનો ખર્ચો કરવાનો છે, હું મેલડી ગાદી છોડી દઉં. કોઈ કહે છે કે અંદર ખોને કદાચ પૈસા લેતા છે, એમને એમ થતું ના હોય. ગોડા કદાચ મારા દીકરા જોડે કદાચ એક હોનાની વીટી કે દાગીનો હોય ને ઘરમાં તો હું મેલડી ગાદી છોડી દઉં. મારો ભગવાન સાચી વાત છે માં, સાચી વાત છે માં, સાચી વાત છે માં, સાચી વાત છે. એક દાગીનો મારા દીકરા જોડે ખાલી એક હોનાની વીટી મલન તો ગોડી હું મેલડી મારો રોમ ને સાક્ષી, મારા સૂર્યનારાયણના કિરણની સાક્ષીએ બોલું કે મારો ભગવાન હાલ મારું સત લૂટી જાય જો મારા દીકરા એક હોનાની વસ્તુ કદાચ ઘરેનું કર્મ કાલ્યું હોય તો. ગોડા 5 વર્ષથી કદાચ ગાદી ચાલતી હોય ને તો ગોડા મારી ગાદી કદાચ અહીં નહીં પણ લંડન માં કરવી હોય ને તો બીજો દાડો ના થવા દઉં. મારા ભાવિકો જોડે લઈ ઉઘરાણી કરી દાન ભેગું કરીને કદાચ મંદિર બનાવવા હોય તો કાલનો દાડો ના થવા દઉં એવી મેલડી છું. પણ ના, હું સોલંકી પેઢીનું ધર્મ છું. અસલ રાજા રજવાડાની માતા છું. ઘોડા હંમેશા કદાચ સોલંકીના હાથ લોબો આમ થયો છે, કોદાળ આમ થાય નહીં. અને જગતમાં કદાચ મારી વસ્તીના હાથ લોબો કરવા દો તો હું મેલડી મૂકી દરેક નો રામ છે. ખૂબ આશીર્વાદ છે.